થઈ ગઈ. પબ્લિક પોલિસી ડિસ્કસ કરતા હતા આપણે. એના અંદર આપણે જોયું કે 3 સમસ્યાઓ છે. માર્કેટ ઇકોનોમી જે છે એની 3 સમસ્યાઓ છે. એક સમસ્યા શું છે? રિસોર્સિસ બગડે છે. રિસોર્સિસ બગડે છે ને આપણે શું કહીએ છીએ? મિસ અલોકેશન. માની લો કે કોઈ વસ્તુ છે એ ગુટખા બનાવવામાં યુઝ ના થવી જોઈએ પણ એ યુઝ થાય છે. સિગારેટ બનાવવામાં લેન લેબલ કેપિટલ આંટરપ્રેન્યોર ના યુઝ થવા જોઈએ પણ ત્યાં યુઝ થાય છે. તેને શું કહેવાય? મિસ અલોકેશન. તો મિસ અલોકેશનને સહી કરવા માટે સરકારને અમુક કામ કરવા પડે. સરકાર શું કરે? સિગારેટ ઉપર વધારે ટેક્સ લગાવી દે. તો એને કહેવાય અલોકેશન ફંક્શન. બીજી તકલીફ શું છે કે અમુક લોકો રીચ છે, અમુક લોકો પુઅર છે. તો સરકારનો હેતુ શું છે? રીચ પાસેથી પૈસા લેવામાં આવે અને પુઅરને આપવામાં આવે. તો રીચ પાસેથી પૈસા લઈ અને પુઅરને આપે એને શું કહેવાય? રીડિસ્ટ્રીબ્યુશન. ફરી વખત વહેંચણી. તો માની લો કે આપણા ઘરે 4 સભ્યો છે અને બાજુવાળા આપણને 10 ચોકલેટ આપી ગયા અને એક સભ્યએ બધી ચોકલેટ લઈ લીધી. તો મધર શું કરશે? આપણા રીડિસ્ટ્રીબ્યુશન. જેને બધી લઈ લીધી હશે એને વધારે લીધી એની પાસેથી લઈ લેશે અને જેને નહીં મળી હોય એને આપશે. એને શું કહેવાય? રીડિસ્ટ્રીબ્યુશન. તો એ કરશે. ક્યારેક માર્કેટમાં ફુગાવો આવી જશે, એ ખરાબ વસ્તુ છે તો એને અટકાવવું પડશે. ક્યારેક માર્કેટમાં મંદી આવી જશે, એ ખરાબ વસ્તુ છે તો સરકાર કયું ફંક્શન કરશે? સ્ટેબિલાઇઝેશન ફંક્શન. આ બધું લખી લીધું છે તમે લોકોએ? તમારી જે બુક છે આપણે અપ ટુ ડેટ રાખવાની છે અને દરરોજ ક્લાસે લાવવાની છે. ઘરે રહેશે એનો મતલબ અધૂરું છે એવું માની લેવામાં આવશે. બરાબર? તો અપ ટુ ડેટ તમને તમારી બુક મેન્ટેન કરવાની છે. આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. હાઉ પ્રાઇવેટ સેક્ટર allocate resources. પ્રાઇવેટ સેક્ટર એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે કરે છે? તો શેને આધારે બધું ચાલે છે? ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે. ડિમાન્ડ અને સપ્લાયને આધારે ચાલશે ને આપણે શું કહીએ છીએ? પ્રાઇસ મેકેનિઝમ. કઈ વસ્તુ બનાવવી એ નક્કી કોણ કરે છે? કસ્ટમર. કસ્ટમરને જે જોઈએ છે એ વસ્તુ બનશે. તો હાઈએસ્ટ ઇમ્પોર્ટન્સ કોને આપવામાં આવે છે? કસ્ટમર. અને જે પણ રિસોર્સિસ આપણે લગાવીએ છીએ, રિલાયન્સ એના પાસે મૂડી છે તો ક્યાં લગાવશે? શેના માટે લગાવશે? પ્રોફિટના હેતુ માટે. લખો પ્રોફિટ મોટિવ એટલે નફાના હેતુ માટે. પ્રોફિટ મોટિવ નફાના હેતુ માટે. ગવર્મેન્ટ રિસોર્સનું અલોકેશન કેવી રીતે કરે છે? અને ક્લાસમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે આપણને મેઇન સમજવાનું છે. અને અમુક વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે જોડે જોડે બીજું કામ બી કરતા છે અને ઘરે જઈને કહેશે મમ્મી મેં તો હોમવર્ક ક્લાસમાં જ કરી નાખ્યું. પણ કેટલું બગડે એ મધરને કે આપણને ન ખબર હોય. બધા કોન્સેપ્ટ બહુ ડીપમાં જોવા પડે.
ત્યારે જઈને તમે MCQ સોલ્વ કરી શકો. તો ગવર્મેન્ટ એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે કરે છે? સરકાર પાસે બી છે ને, પૈસા છે સરકાર પાસે, જમીન છે, માણસો છે. તો સરકાર એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે કરે છે? તો સરકાર વર્ષે એક વખત બજેટ બનાવી દે અને બજેટ દ્વારા એલોકેશન ઓફ રિસોર્સિસ કરવામાં આવે. બજેટમાં એવું કે નિર્મલા સીતારમણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, એવું કહે છે કે 20,000 કરોડ આપણે એજ્યુકેશન પાછળ વાપરશું, 5 લાખ કરોડ આપણે ડિફેન્સ પાછળ વાપરશું. તો એલોકેશન ફંક્શન ગવર્મેન્ટ કેવી રીતે કરે છે? બજેટ દ્વારા. કેવી રીતે કરે છે? બજેટ દ્વારા, થ્રુ બજેટ. બજેટ દ્વારા રિસોર્સ એલોકેશન થાય છે. કોણ કરે છે? ફાઇનાન્સ મિનિસ્ટર. બજેટમાં એટલે શું? આપણી ગવર્મેન્ટની આવક અને ગવર્મેન્ટનો ખર્ચો. તો રેવન્યુ એટલે શું થશે? આવક. અને એક્સપેન્ડિચર એટલે શું થશે? ખર્ચ. તો સરકાર આવી રીતે એલોકેશન કરે છે. પ્રાઇવેટ કેવી રીતે એલોકેશન ઓફ રિસોર્સિસ કરે છે? ડિમાન્ડ અને સપ્લાયને આધારે. અને ગવર્મેન્ટ એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે કરે છે? થ્રુ બજેટ. બજેટ દ્વારા ટેક્સ લગાવી દેશે, પૈસા આવશે કે એને યુઝ કરી નાખશે. તો આવી રીતે ખાનગી ક્ષેત્ર એલોકેશન ઓફ રિસોર્સિસ કરે છે. તો રિસોર્સ એલોકેશન કોણ કોણ કરે છે? એલોકેશન ઓફ રિસોર્સિસ કોણ કરે છે? ગવર્મેન્ટ બી કરે છે અને માર્કેટ બી કરે છે. માર્કેટ શેને આધારે કરે છે? ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે. જે લખું છું અલગથી લખી દેજો તમે તમારી બુક્સમાં જ્યારે લખો ત્યારે. માર્કેટ એલોકેશન કેવી રીતે કરે છે? ડિમાન્ડ અને સપ્લાયને આધારે. અને ગવર્મેન્ટ એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે કરે છે? થ્રુ બજેટ. બજેટમાં બે વસ્તુ હોય, રેવન્યુ. રેવન્યુ એટલે આવક, અને એક્સપેન્ડિચર એટલે ખર્ચો. તો રિયલ વર્લ્ડમાં એલોકેશન ઓફ રિસોર્સિસ બંને કરે છે. તમારા પાસે જમીન છે તો તમે નક્કી કરો છો કે આને મને ક્યાં લગાવવી. તો તમે શેને આધારે નક્કી કરો છો? ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે. ગવર્મેન્ટ પાસે 2 લાખ કરોડ છે તો ગવર્મેન્ટ બજેટ દ્વારા નક્કી કરે છે કે આ પૈસા મને ક્યાં વાપરવા. તો વાસ્તવિક દુનિયામાં એલોકેશન ઓફ રિસોર્સિસ કોણ કરે છે? ગવર્મેન્ટ પણ કરે છે અને માર્કેટ પણ કરે છે. માર્કેટ એટલે પ્રાઇવેટ સેક્ટર. હું ને તમે માર્કેટમાં આવીએ. તો ઇન રિયલ વર્લ્ડ રિસોર્સ એલોકેશન ઇઝ ડિટરમાઇન્ડ બાય. વાસ્તવિક દુનિયામાં સંસાધનોની ફાળવણી નક્કી કરવામાં આવે છે. દ્વારા લખતા નહીં આવડશે મને. બંને દ્વારા કેમ લખાય? કેમ લખાય? તો રિયલ દુનિયામાં શીખવું પડશે દ્વારા લખતા. કેમ લખાય? કોઈ ટ્રાય કરો. અહીંયા લખી દે ને એટલે મને શીખવું નહીં. અહીંયા લખી દે દ્વારા. આ લખાય.
હિન્દીમાં લખ્યું કઈ નહીં, હું આજે શીખી લેજો. માર્કેટ ઇકોનોમીમાં શું છે? માર્કેટ ઇકોનોમી જે છે, માર્કેટ ઇકોનોમી એટલે પ્રાઇવેટ સેક્ટર. માર્કેટ ઇકોનોમી એટલે પ્રાઇવેટ સેક્ટર. બીજું આપણે એને કેપિટલિઝમ કહી શકીએ. કેપિટલિસ્ટ ઇકોનોમી. તો કેપિટલિસ્ટ ઇકોનોમીમાં શું થાય ખબર? ગુડ્સ બે પ્રકારના હોય. ગુડ્સ ને ગુડ્સ વસ્તુ બે પ્રકારની હોય. પહેલા આપણે ગુડ્સ સમજી લઈએ. ગુડ્સ ને બે પ્રકારના હોય. વન ઇઝ પ્રાઇવેટ ગુડ્સ અને વન ઇઝ પબ્લિક ગુડ્સ. એવી વસ્તુ કે જેમાં તમે પૈસા નહીં ચૂકવનારને વસ્તુ ના આપો એવું શક્ય બને છે. આપણે આઈનોક્સમાં મૂવી જોવા ગયા. આઈનોક્સમાં મૂવી જોવા ગયા અને આપણે એમ કહીએ હું પૈસા નહીં આપું, તો આપણને અંદર આવવા દેશે કે બહાર ઉભા રાખશે? બહાર ઉભા રાખશે. તો એને પ્રાઇવેટ ગુડ્સ કહેવાય. પૈસા નહીં ચૂકવનારને વસ્તુ નહીં આપવામાં આવે એને કેવા ગુડ્સ કહેવાય? પ્રાઇવેટ ગુડ્સ. પણ આ એસએમસી ના જે રસ્તા છે એ પૈસા ચૂકવ્યા હોય એને એ બી યુઝ કરે છે, નથી ચૂકવતા એ બી યુઝ કરે છે. જે વ્યક્તિ પૈસા ચૂકવા એ બી યુઝ કરે છે અને નથી ચૂકવા એ પણ યુઝ કરે છે. માની લો કે કોઈ વલસાડથી આવે છે, એને તો એસએમસી ને 1 પણ રૂપિયો નથી આપ્યો, છતાં બી રોડ તો યુઝ કરે છે કે નથી કરતા? કરે છે. તો એને બાકાત નથી કરી શકાતા. પૈસા ચૂકવે પણ યુઝ કરે, પૈસા ના ચૂકવે પણ યુઝ કરે. નાના વરાછા ચોપાટી છે તો બધા યુઝ કરી શકે. તો એને કેવા ગુડ્સ કહેવાય? પબ્લિક ગુડ્સ. ડિફેન્સ સંરક્ષણ બધા યુઝ કરીએ છીએ આપણે. ટેક્સ ભરીએ પણ યુઝ કરે છે, ના કર ભરીએ પણ યુઝ કરે છે. તો માર્કેટ ઇકોનોમીમાં છે ને પ્રાઇવેટ ગુડ્સ તો પૂરતા બનશે. એવું ક્યારે થયું કે શર્ટ મળતા બંધ થઈ ગયા? એવું થયું ક્યારે? પ્રાઇવેટ ગુડ્સ પૂરતા પ્રમાણમાં બનશે. શેમાં? માર્કેટ ઇકોનોમી. પણ કોઈ ફ્રેશ એર કોઈ કરી? રિલાયન્સ ને બધા મિશન ઉપાડે છે કે આપણે ફ્રેશ એર કરશું? નહીં. કેમ? તો કે ફ્રેશ એર તો પૈસા ચૂકવશે એને બી મળશે, નહીં ચૂકવે એને બી મળશે. તો અમુક વસ્તુ છે જેનું માર્કેટ જ નથી, એને કહેવાય મિસિંગ માર્કેટ્સ. અમુક વસ્તુ એવું છે જેનું માર્કેટ જ નથી, એને કેવું માર્કેટ કહેવાય? મિસિંગ માર્કેટ. એક્ઝામ્પલ તરીકે ફ્રેશ એર. તો માર્કેટ ઇકોનોમીમાં સમસ્યા શું છે? કયા ગુડ્સ પૂરતા પ્રમાણમાં બને છે? પ્રાઇવેટ ગુડ્સ. પ્રાઇવેટ ગુડ્સ કેવા બને છે? પૂરતા પ્રમાણમાં. ઇનફ બને છે, મોર ધેન ઇનફ બને છે. બનવા જોઈએ એના કરતા બી વધારે બને છે. તો એ લખ્યું છે પ્રાઇવેટ ગુડ્સ વિલ બી સફિશિયન્ટલી પ્રોવાઇડેડ. પ્રાઇવેટ ગુડ્સ પૂરતા પ્રમાણમાં બને છે. ક્યાં ગુડ્સ પૂરતા પ્રમાણમાં નથી બનતા? ક્યાં ગુડ્સ પૂરતા પ્રમાણમાં નથી બનતા? પબ્લિક ગુડ્સ. હવે વસ્તુ બે હોય, એક પ્રાઇવેટ ગુડ્સ સમજાય, એક પબ્લિક ગુડ્સ સમજાય. એક મેરિટ ગુડ્સ હોય ને એક ડીમેરિટ ગુડ્સ હોય. અમુક વસ્તુનો યુઝ કરીએ સમાજને પણ ફાયદો હોય, અમુક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ ને સમાજ માટે પણ ફાયદો હોય. જેમ કે એજ્યુકેશન. તમે ભણો છો તો ખાલી તમારે થોડી સુધરશો, તમે સીએ બનશો એટલે તમારું આખું ઘર સુધરશે.
તમારાથી ઘણા બધા ઇન્સ્પાયર થશે સીએ બનવા માટે, તો એને કહેવાય મેરિટ ગુડ્સ. કેવા ગુડ્સ કહેવાય? મેરિટ ગુડ્સ. અને ડીમેરિટ ગુડ્સ જે બીજા માટે નુકસાની કરે છે. કોઈ સિગારેટ પીવે છે, બીજાને તો નડે છે ને, સમાનને તો નડે છે ને સિગરેટ પીવે, તો એને ડીમેરિટ ગુડ્સ કહેવાય. તો ક્યાં ગુડ્સ નથી બનતા? માર્કેટમાં વધારે ગુડ્સ મતલબ જરૂર છે એટલા નહીં બનતા. તો બે વસ્તુ પૂરતા પ્રમાણમાં બનતું નથી. કઈ વસ્તુ? પબ્લિક ગુડ્સ અને મેરિટ ગુડ્સ. તો પબ્લિક ગુડ્સ એન્ડ મેરિટ ગુડ્સ પૂરતા પ્રમાણમાં બનતા નથી. વધારે આપણને આગળ એક પબ્લિક ગુડ્સ કરીને એક આખું યુનિટ છે ત્યારે વધારે ખબર પડશે. અને અત્યારે આપણા માટે ખાલી શું સમજવાનું છે કે માર્કેટ ઇકોનોમીમાં ક્યાં ગુડ્સ વધારે બને છે? પ્રાઇવેટ ગુડ્સ. ક્યાં ગુડ્સ ઓછા બને છે? પબ્લિક ગુડ્સ અને મેરિટ ગુડ્સ. અને અમુક તો માર્કેટ જ નથી. ક્યાંય તમે જોયું ડિફેન્સ વેચવામાં આવે છે? સંરક્ષણ કે તું મને 1 લાખ રૂપિયા આપ, હું પાકિસ્તાનની બોર્ડર ઉપર ઊભો રહીશ અને ત્યાંથી તારું રક્ષણ કરીશ. તારા પાસે જે બોમ્બ ગોળો આવતો હશે એને હું ઉડાડી દઈશ. એવું માર્કેટ છે માર્કેટમાં ક્યાંય? નહીં. તો એને કેવું માર્કેટ કહેવાય? મિસિંગ માર્કેટ. એક્ઝામ્પલ તરીકે ડિફેન્સ. શું કહેવાય ને? ડિફેન્સ. તો ડિફેન્સ છે જ નહીં, કોઈ પૂરું પાડતું જ નથી ને. કોણ પૂરું પાડશે પછી? ગવર્મેન્ટ. હે, તાપી શુદ્ધ કરવાનું કામ કોણ કરશે? ગવર્મેન્ટ. તાપી શુદ્ધ હોય તમને બી જરૂર છે, મારી બી જરૂરિયાત છે, પણ કોઈ એના માટે પૈસા આપવા તૈયાર નથી. તો વસ્તુ બધાને બધા માટે ફાયદો છે, પણ લોકોને એના માટે ચૂકવવા નથી. તો એને કેવું માર્કેટ કહેવાય? મિસિંગ માર્કેટ અથવા તો નોન એક્ઝિસ્ટન્સ ઓફ માર્કેટ. આ તકલીફ છે. અમુક વસ્તુ માટે માર્કેટ જ નથી. તો એ કેસની અંદર સરકાર પિક્ચરમાં આવશે. હવે રિસોર્સિસ જે હોય ને, રિસોર્સિસ સમજો છો બેટા? રિસોર્સિસ છે એનો બે રીતે ઉપયોગ થાય. સ્ત્રોત છે, સંસાધનો છે, એનો બે રીતે ઉપયોગ થાય. સંસાધનો કઈ કઈ વસ્તુ લઈએ છીએ આપણે એમાં? લેન્ડ, લેબર, મેન, મશીન વગેરે વગેરે. આ રિસોર્સિસ નો ઉપયોગ બે રીતે થાય. યા તો એફિશિયન્ટ થાય કે તમારા પાસે સમય છે, યા તો તમે એનો કાર્યક્ષમ ઉપયોગ કરો, અને યા તો તમે એનો ઇનએફિશિયન્ટ ઉપયોગ કરો. આપણી પાસે સમય છે, યા તો આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરતા હોય, વ્યવસ્થિત ઉપયોગ કરતા હોય, યા તો આપણે એનો શું કર્યું? બિનકાર્યક્ષમ ઉપયોગ કરીએ. એ માર્કેટમાં પણ એવું થાય છે કે કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને બિનકાર્યક્ષમ ઉપયોગ થાય છે. તો બિનકાર્યક્ષમ ઉપયોગ શા માટે થાય છે? એવું કેમ બને છે? Why there is a inefficient allocation of resources? Why there is a inefficient allocation of resources? સંસાધનોની ફાળવણી શા માટે બિન કાર્યક્ષમ રીતે થાય છે? બિનકાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે, કેમ બને છે? કેમ સંસાધનો બગડે છે? કોઈ જણાવશે સંસાધનો કેમ બગડે છે?
માર્કેટ ઇકોનોમીમાં સંસાધનો બગડે છે શા માટે? સંસાધનો બગડવા એટલે શું? સંસાધનો બગડવા એટલે શું? સંસાધનોનો એફિશિયન્ટ યુઝ થવો એટલે શું? યોગ્ય રીતે એનો ઉપયોગ થવો. કોઈ આપણા પાસે કેમિકલ હતો એને આપણે દવા બનાવવા માટે વાપર્યું, એનો કાર્યક્ષમ ઉપયોગ કહેવાય કે બિન કાર્યક્ષમ ઉપયોગ કહેવાય? કાર્યક્ષમ. પણ કોઈ વ્યક્તિ આપણી પાસે કેમિકલ હતો એને આપણે બોમ્બ બનાવવા માટે વાપર્યો, તો કેવો ઉપયોગ કર્યો આપણે? બિન કાર્યક્ષમ. આપણા પાસે 10 કિલો પ્લાસ્ટિક હતું, એમાંથી આપણે ચેર બનાવી, તો 10 કિલો પ્લાસ્ટિક હતું એમાંથી આપણે 2 ચેર બનાવી, અને બીજા વ્યક્તિ પાસે 10 કિલો પ્લાસ્ટિક હતો એને 3 ચેર બનાવી. તો કાર્યક્ષમ ઉપયોગ ક્યાં કેસમાં થયો? 2 ચેર બની એમાં કે 3 ચેર બની એમાં? 3 ચેર બની એને શું કહેવાય? કાર્યક્ષમ ઉપયોગ. માર્કેટમાં જ્યારે મોનોપોલી હોય ને, મોનોપોલી, ત્યારે બગાડ ઓછો થાય કે કોમ્પિટિશન હોય ત્યારે બગાડ ઓછો થાય? બગાડ ક્યારે થાય? મોનોપોલી હોય ને કોઈ ચિંતા ન હોય કે હું કસ્ટમરને સસ્તો આપવાની ચિંતા હોય મોનોપોલી વાળાને? નહીં, કારણ કે વેચવાળો કેટલો છે? એક. ફૂલ કોમ્પિટિશન હશે ત્યારે શું થશે? જો બગાડ કરશે તો કોસ્ટ ઉપર આવશે, કોસ્ટ ઉપર આવશે તો ભાવ ઉપર આવશે, અને ભાવ ઉપર આવશે તો કસ્ટમર જતો રહેશે. તો એક એક રૂપિયો બચાવવો પડશે. શું કરવું પડશે? એક એક રૂપિયો બચાવવો પડશે. તો કોમ્પિટિશન હોય ત્યારે એફિશિયન્ટ યુઝ થાય કે મોનોપોલી હોય ત્યારે એફિશિયન્ટ યુઝ થાય? કોમ્પિટિશન હોય, ગળાકાપ હરીફાઈ હોય તો પૂરેપૂરો યુઝ કરવો પડે, નહીંતર શું થાય? કોસ્ટ તમારું અપ આવશે, તમારું કોઈ ખરીદશે નહીં. એક એક રૂપિયો બચાવવો પડશે. તો એનો મતલબ કે ઇનએફિશિયન્ટ યુઝ ક્યારે થાય? મોનોપોલી હશે તો શું થશે? ઇનએફિશિયન્ટ યુઝ. ત્યારે મોનોપોલી હશે, માર્કેટમાં શું હશે? મોનોપોલી. ત્યારે ઇનએફિશિયન્ટ યુઝ થશે. ત્યારે શું થશે? ઇનએફિશિયન્ટ યુઝ. તો જ્યારે મોનોપોલી હોય ને ત્યારે શું કરે ખબર? એ લોકો એક જ વેચવા વાળો છે, મને આખા સુરતમાં એક જ સફરજન વેચવા વાળો છે. શું કરશે? ભાવ વધારે લેશે. ભાવ વધારે લેશે એટલે તમારા પૈસા તો બગડ્યા ને. તો જ્યારે ઇનએફિશિયન્ટ અલોકેશન ઓફ રિસોર્સિસ ક્યારે થશે? જ્યારે પ્રેઝન્સ ઓફ મોનોપોલી પાવર માર્કેટમાં શું હશે? ઇજારાશાહી હશે ત્યારે. તો જ્યારે માર્કેટમાં ઇજારાશાહી હશે એની અસર શું આવશે? ભાવ વધારે લેશે. પ્રોડક્શન કેટલું કરશે ખબર? જરૂર હોય ને એના કરતા ઓછું. જેટલું જરૂર હોય એટલું પ્રોડક્શન કરશે તો વધારે ભાવ નહીં લઈ શકે. તો એ શું કરશે? જરૂર હશે એના કરતા ઓછું પ્રોડક્શન કરશે. તો મોનોપોલી જ્યારે હોય, ઇજારાશાહી હોય, ઇજારાશાહી ને કારણે બે વસ્તુ થશે. અંડર પ્રોડક્શન. અંડર પ્રોડક્શન એટલે જરૂર કરતા ઓછું ઉત્પાદન. અંડર પ્રોડક્શન શું થશે? જરૂર કરતા ઓછું ઉત્પાદન. અને હાયર પ્રાઇસીસ એટલે વધારે કિંમત. તો મોનોપોલીમાં આપણા રિસોર્સિસ બગડશે, જેટલી જરૂર હશે એટલું બનશે નહીં. તો એક ઇફેક્ટ આપણે જોઈ. સેકન્ડ, પબ્લિક ગુડ્સ કોઈ બનાવશે નહીં.
પબ્લિક ગુડ સમજો છો? ફેલિયર ટુ પ્રોવાઈડ પબ્લિક ગુડ્સ, પબ્લિક ગુડ્સ પૂરા પાડવામાં આવશે નહીં. પબ્લિક ગુડ સમજો છો? પબ્લિક ગુડ સમજો છો? કોને કહેવાય પબ્લિક ગુડ્સ? રોડ, બ્રિજ, ગાર્ડન, આ બધાને શું કહેવાય છે? પબ્લિક ગુડ્સ. આ કોઈ પૂરું નહીં પાડે, આ પૂરા પાડવામાં નહીં આવે તો સરકારે દખલગીરી કરવી પડે કે ના કરવી પડે? સરકારે દખલગીરી કરવી પડે. તો સરકાર શું કરે? ગાર્ડન માર્કેટ નથી બનાવતી તો કોણ બનાવે? સરકાર. સ્ટ્રીટ લાઇટ કોઈ લગાવે છે? રિલાયન્સ અદાણી કોઈ લગાવે છે સ્ટ્રીટ લાઇટ? તો કોણ લગાવે છે? સરકાર. તો સ્ટ્રીટ લાઇટ ને પણ શું કહેવાય? પબ્લિક ગુડ્સ. રસ્તામાં જે લાઇટ લાગી છે એને પણ શું કહેવાય? પબ્લિક ગુડ્સ. તો પ્રાઇવેટ ખાનગી ક્ષેત્ર આ વસ્તુ પૂરું પાડતું નથી. એક છે એક્સટર્નલિટીઝ, આપણે આગળ સમજશું, આખો ટોપિક છે, એક દિવસ આખો સમજવાનો છે. એક્સટર્નલિટીઝ ટોપિક છે આગળ જતા, એ આપણે ત્યારે સમજશું. ઘણી વખત ફેક્ટર ઇમોબિલિટી છે. ફેક્ટર મોબિલિટી સમજો છો? લખો મોબિલિટી માર્જિનમાં. જે પેજે પહોંચ્યા છો ને નેક્સ્ટ પેજમાં લખો માર્જિનમાં, જે હોય ને જે લખતા લખતા પહોંચ્યા છો ત્યાંથી એકાદ પેજ પછી અથવા તો નેક્સ્ટ પેજમાં લખો મોબિલિટી. મોબિલિટીનો મતલબ થાય ગતિશીલતા. આખો આવે કે અડધો આવે એ તમે જોઈ લેજો. તમારું ગુજરાતી તમારા હવાલે, વતન સાથી. તમે જોઈ લેશો. એમાં પડશું તો આપણો અડધો લેક્ચર ગુજરાતીમાં જોયો છે. મારે તમને ઇંગ્લિશ શીખવાડવાનું છે, ગુજરાતી તો શીખવાડવાનું છે. તો મોબિલિટીનો મતલબ શું થાય? ગતિશીલતા. હવે ક્વેશ્ચન એવું ઉદ્ભવે કે ગતિશીલતા એટલે શું? ગતિશીલતા એટલે શું? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સમજો છો ને? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ગતિશીલતા એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને શું કહેવાય? ગતિશીલતા. કોઈ ટાઈમ થઈ ગયો? ખાલી એટલું સમજી લઈએ. ગતિશીલતાનો મતલબ એવો થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલે કે કાપોદ્રાની અંદર કોઈ મજૂર છે એ વેસુ જઈ શકે એને ગતિશીલતા કહેવાય. પણ માની લો કે હૈદરાબાદની અંદર જવું છે લેબરની 5 દિવસ માટે, તો કાપોદ્રાનો મજૂર જઈ શકે નહીં. તો જરૂર છે હૈદરાબાદમાં, માણસની જરૂર છે, પણ માણસ અહીંયાથી ત્યાં જઈ શકતો નથી. એને શું કહેવાય? ઇમોબિલિટી. તો લખો ઇમોબિલિટી, સ્થિરતા. તો ફેક્ટર ની
વિવિધતા ને કારણે બેરોજગારી અને બિન કાર્યક્ષમતા ઉદ્ભવે છે. ઇમોબિલિટી એટલે શું? કે એક જગ્યાએ જરૂર છે પણ બીજી જગ્યાએ એ વ્યક્તિ જઈ શકતો નથી. તો એને ઇમોબિલિટી કહેવાય. માની લો કાપોદ્રાની અંદર મજૂર છે અને એક દિવસ કામ કરવું છે, પણ નવસારીમાં જરૂર હોય તો એક દિવસ માટે જઈ શકે નહીં. તો એ જઈ ના શકો એટલા માટે એનો પ્રોપર ઉપયોગ ના થયો, એને બેરોજગાર રહેવું પડ્યું. તો એ જઈ શકતો હોય તો શું થાય? તો એને રોજગારી મળી રહે. પણ એ ત્યાં નહીં જઈ ત્યાં તે નહીં જઈ શકો એટલે એને શું રહેવું પડ્યું? બેરોજગાર. જમીન છે ને તમારા પાસે, મારા પાસે જમીન તો હોય ગામડે, પણ એ જમીન અહીંયા લાવી શકીએ છીએ આપણે? નહીં. તો જમીનનો પ્રોપર ઉપયોગ થાય છે? નહીં. તો એને હિસાબે શું થાય? જમીનનો પ્રોપર ઉપયોગ થઈ શકતો નથી. શેને હિસાબે જમીનનો પ્રોપર ઉપયોગ ન થઈ શક્યો? ઇમોબિલિટીને કારણે. સ્થળાંતર નથી થઈ શકતું એને કારણે. ઘણી બધી વખત ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન હોય. ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન એટલે શું? અપૂરતી માહિતી છે. ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન એટલે શું? તો કે seller knows more than buyer. Seller knows more than buyer. સેલર પાસે વધારે માહિતી છે અને બાયર પાસે ઓછી માહિતી છે. એવો મને કોઈ કેસ બતાવો કે જેમાં સેલર પાસે વધારે માહિતી હોય અને બાયર પાસે ઓછી માહિતી હોય. કોઈ વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર વેચવા માંગે છે. અત્યારે સેકન્ડ હેન્ડ કાર વેચવા જાવ ને તો તકલીફ એ છે, યા તો સેકન્ડ હેન્ડ કાર લેવા જાવ તો તકલીફ એ છે કે દરેક વ્યક્તિ શું કરે ખબર? કે કારનું જે વેલ્યુએશન થાય ને એ કિલોમીટરના આધારે થાય. કેટલા કિલોમીટર આ કાર ચાલીશ. તો કોઈ કાર 80,000 કિલોમીટર ચાલી હોય તો એ મોંઘી મળે. કોઈ કાર 25,000 કિલોમીટર ચાલી હોય, સોરી, વધારે ચાલી હોય તો સસ્તી મળે, ઓછી ચાલી હોય તો મોંઘી મળે. કાર ઓછી ચાલેલી હોય તો મોંઘી મળે. તો કાર વેચવાવાળા શું કરે ખબર? માની લો કે કોઈ વ્યક્તિ પાસે ઇનોવા છે, તો 3 લાખ કિલોમીટર ચાલી હોય ને તો માર્કેટમાં એક ફેસિલિટી આવે કે મીટર તમારું ઓછું કરી દે. એટલે કે 3 લાખ કિલોમીટર ચાલેલી કારને આપણે શેના આધારે જોઈએ કેટલી ચાલી છે? મીટરને આધારે. એમાં એ કરી દે 2 લાખ. તમે એને પૈસા આપો એટલે 2 લાખ થઈ જાય. આ માહિતી કોના પાસે હશે? બાયર પાસે હશે કે સેલર પાસે હશે? સેલર પાસે હશે. પોતાની કારના કિલોમીટર એને ઉતારે છે. બાયરને કહેશે, બાયર કહેશે 2 લાખ ચાલે, હા 2 લાખ જ ચાલીશ. તો કોણ છેતરાશે? કોના પૈસા બગડશે? બાયરના. કોના પૈસા બગડશે? બાયરના. તો એને કેવી ઇન્ફોર્મેશન કહેવાય? ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન. હજી એક ઇન્ફોર્મેશન આવે ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશનમાં. હજી એક એક્ઝામ્પલ બી, તમે બુકમાં લખતા હોય ત્યારે એના નીચે લખજો. બી બનશે બાયર નોઝ મોર ધેન સેલર. બાયર નોઝ મોર ધેન સેલર. એવી મને ઇન્ફોર્મેશન દેખાડો જેમાં સેલર કરતા બાયર પાસે વધારે માહિતી હોય. એવું કોઈને એક એક્ઝામ્પલ આપો જેમાં સેલર પાસે ઓછી માહિતી છે, બિચારા પાસે બાયર પાસે વધારે માહિતી છે.
આપણે મેડિક્લેમ લેવા જઈએ અને ઇન્સ્યોરન્સ વાળો કોઈ સ્મોકર હોય, સ્મોકિંગ કરતો, એને પૂછે કે સ્મોકિંગ કરો છો, તો સ્મોકિંગ કરતા હોય તો પ્રીમિયમ વધી જાય. સ્મોકિંગ કરતો હોય તો શું થાય? પ્રીમિયમ વધી જાય. અને સ્મોકિંગ ના કરતો હોય તો પ્રીમિયમ ઘટી જાય. એટલે પેલો પૂછશે ઇન્સ્યોરન્સ વાળો કે સ્મોકિંગ કરો છો? ના, જય સ્વામિનારાયણ. કોના પાસે સ્મોકિંગ વિશે વધારે માહિતી કોના પાસે છે? બાયર પાસે કે સેલર પાસે? ડાયાબિટીસ હોય તો મેડિક્લેમ મોંઘા હોય, અને ડાયાબિટીસ ના હોય તો મેડિક્લેમ સસ્તા હોય. પેલા પૂછે ડાયાબિટીસ છે? તો કોના પાસે કોણ છેતરાશે? અહીંયા જો ડાયાબિટીસ વાળો ઇન્સ્યોરન્સ લેવો હોય તો 15,000 નો આવે છે, અને ડાયાબિટીસ નથી તો 10,000 નો ઇન્સ્યોરન્સ આવશે. તો પેલા પૂછે ડાયાબિટીસ છે? પેલો કહે નથી, નખમાં રોગ નથી મને, એના નખમાં પણ રોગ. રિપોર્ટ કરાવી લે પેલી કંપની, પણ એમાં બી રસ્તા છે કે એને જુગાડ હોય. તો કોના પાસે વધારે માહિતી છે? બાયર પાસે કે સેલર પાસે? બાયર પાસે. તો કોણ છેતરાશે? કોના પૈસા બગડશે? ઇન્સ્યોરન્સ કંપનીના. એને 20,000 આવવાના હતા એની જગ્યાએ 15,000 આવવાના હતા એની જગ્યાએ કેટલા આવશે? 10,000. તો અહીંયા રિસોર્સિસ બગડે છે. અને જ્યારે આવક અને સંપત્તિની વહેંચણી અસમાન હોય ત્યારે બધા બેનિફિટ કોને મળી જશે? બધા બેનિફિટ કોને મળશે? રીચને. ત્યારે ઇનએફિશિયન્ટ એલોકેશન ઓફ રિસોર્સિસ થશે. ફર્સ્ટ પોઈન્ટ આપણો બાકી છે, એ આપણે કાલે ડિસ્કસ કરશું. થેન્ક યુ વેરી મચ. ક્યુઆર આપી દો. કનેક્ટ થઈ ગયું હશે? કરવું પડશે. એક તમે આવતીકાલે આવો ને ત્યારે નેક્સ્ટ 15 સ્લાઇડ છે ને તમે લખતા આવજો. થોડુંક વચ્ચે વચ્ચે સ્પેસ રાખજો. પેલા મોબાઈલમાં છે જ ને તમારી પાસે સ્લાઇડ્સ? એપ્લિકેશનમાં નથી? તો હવે તમે ટાઈમિંગ જ્યાં પહોંચ્યા હોય ને ત્યાંથી નેક્સ્ટ 15 સ્લાઇડ તમારા બુકમાં લખેલી હોવી જોઈએ. કનેક્ટ થઈ ગયું છે? એ કરવું પડશે. વચ્ચે થોડી થોડી જગ્યા રાખજો, એટલે આપણે ગુજરાતી એડ કરવાનું થાય તો ગુજરાતી એડ કરી શકીએ. તમે